હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું કે માર્કેટના અંદર કયા ટાઈપના ન્યૂઝ ચાલી રહ્યા છે એને જોઈને તમે કઈ રીતે ટ્રેડ કરી શકો છો. તો તમે દેખશો કે 10 તારીખના હિડનબર્ગનો એક રિપોર્ટ આવેલો, એના પરથી માર્કેટના અંદર નેગેટિવ માહોલ હતો. તો માર્કેટે કઈ રીતે વર્ક કર્યું છે, એ નેગેટિવ વર્કના અંદર માર્કેટના અંદર પણ તમે પ્રોફિટ કઈ રીતે કરી શકતા હતા તે તમારે ધ્યાનથી જોવાનું હતું. તો અહીંયા જ્યારે 12 તારીખના સોમવારના અંદર માર્કેટ જ્યારે ખુલે છે ત્યારે બધાના મનમાં શું હતું કે માર્કેટ સેલિંગ કરશે, બરાબર છે. એટલે માર્કેટના અંદર સેન્ટિમેન્ટ શું હતું, સેલિંગનો હતો. તો માર્કેટે પહેલાં શું કર્યું છે, તો આગલા જે દિવસ છે એનો જે લો છે એને સીધો બ્રેકડાઉન કરીને નીચે માર્કેટ આવી ગયું. નીચે આવ્યા બાદ માર્કેટે શું કર્યું, અહીંયા એનો લો પણ સારી એવી કેન્ડલથી અહીંયા બ્રેક કર્યો માર્કેટે, બરાબર. માર્કેટે બ્રેક કર્યો બાદ માર્કેટના અંદર સેન્ટિમેન્ટ તો ઓલરેડી શું હતું, સેલિંગનું હતું. એટલે અહીંયા શું આવ્યા, અહીંયા સેલર આવી ગયા છે, બરાબર છે. ધ્યાનથી જોશો તમે તો માર્કેટ શું કર્યું, અહીંયાથી રિટર્ન થયું છે. રિટર્ન થઈને પાછું ફોલ આપી સારો એવો ફરીથી બ્રેકઆઉટ આપ્યું. ફરી અહીંયા બ્રેકઆઉટ આપીને માર્કેટ અહીંયા જઈશું તો સપોર્ટ લઈને અહીંયાથી રિટેસ્ટ લઈને પાછું નીચે આવ્યું. એટલે અહીંયા કોણ આવ્યું, સેલર આવ્યું. હવે માર્કેટના અંદર માર્કેટ ક્યારે કોઈને પ્રોફિટ કરવા દેતું નથી. જે ન્યૂઝ છે, ન્યૂઝ નેગેટિવ છે તો ત્યાં પબ્લિક કેટલી ટ્રેડર જે પણ ટ્રેડ કરી રહ્યા છે, જે ન્યૂઝ સાંભળ્યા છે, એ લોકોનું સેન્ટિમેન્ટ શું હશે, એમનું માઇન્ડસેટ શું હશે કે અત્યારે આપણે સેલ કરવાનું છે. તો આપણે અહીંયા દેખી શકતા હતા બધા સેલિંગ વિચારી રહ્યા હતા. તો તમારે અહીંયા શું કરવાનું હતું, અહીંયા તમારે બાઇંગનો ટ્રેડ લેવાનો હતો. ચલો તમે આ દિવસે ટ્રેડ નથી લીધો, બરાબર છે. તમે અહીંયા સેલિંગ કર્યું છે તો તમે અહીંયા એક્ઝિટ કરીને તમારો ટ્રેડ ખતમ કરી શકતા હતા. તમે મારો જે કોર્સ છે એના અંદર જોઈન હોત તો તમે અહીંયા ટ્રેડ કરી શકતા હતા, જે યુટ્યુબના અંદર નીચે લિંકમાં આપેલો છે, જ્યાંથી તમે બાય કરી શકો છો, બરાબર છે. તો તમે અહીંયા તમારો ટ્રેડ અહીંયા જ પડી જતો અને તમે અહીંયા પોતે એક્ઝિટ થઈને શાયદ અહીંયા તમે બાઇંગ પોઝિશન પણ લઈ લેતા. પણ અત્યારે તમને તે નોલેજ છે નહીં કે અંદર કોર્સના અંદર શું છે, તો તમને અહીંયા ખ્યાલ આવશે નહીં. પણ આજે આપણો ટૉપિક એ છે કે તમે આ દિવસનો યુઝ કરીને બીજા દિવસે ટ્રેડ કરી શકતા હતા. દેખો આજે માર્કેટ શું કરવાનું હતું, હાઈ ઉપર ગયું છે અને આ સ્ટ્રેટેજી પણ મેં નાખી છે કે માર્કેટ હાઈ કેમ ગયું છે, તે મારો આગળ એક વિડીયો છે એમાં જોશો તો તમને મળશે. હવે આપણે દેખીશું 13 તારીખના દિવસે કે માર્કેટે 13 તારીખના અંદર શું કર્યું છે. તો તમે ધ્યાનથી જોશો તો આ ચાર્ટને આપણે નાનો કરીશું. 13 તારીખના અંદર માર્કેટે અહીંયા ખુલીને અહીંયા પાછું બ્રેકઆઉટ આપ્યું છે નીચે, સેમ અહીંયા બ્રેકઆઉટ આપ્યું છે, બરાબર છે. તે પણ અને હાઈ બ્રેક કર્યો છે અને આ 50% આવ્યું છે. કેમ કે કેન્ડલ નાની છે તો એ હાઈ સુધી પહોંચી ગઈ છે. અહીંયા દેખો તો ક્લોઝિંગ પ્રાઇસને બ્રેક કરી નથી, સેમ અહીંયા ક્લોઝિંગ પ્રાઇસ બ્રેક થઈ નથી, બરાબર છે. તો માર્કેટે આજે શું પ્લાન કરવાનો હતો, તમારે આજે માર્કેટના અંદર ઇઝી થિંકિંગ કરીને તમારે ટ્રેડ લેવાનો હતો. તો માર્કેટે દેખો અહીંયા શું કર્યું, બ્રેકડાઉન આપ્યું છે. અહીંયા શું કર્યું છે, બ્રેકડાઉન આપ્યું છે. અહીંયા માર્કેટ કેટલું પોઝિટિવ થઈ ગયું. તો અહીંયા ચાર્ટ લોકોને જોઈને શું મિનિંગ લાગશે, જ્યારે પહેલી કેન્ડલનો અહીંયા બ્રેકડાઉન થાય છે, ચાર્ટ સેમ ટુ સેમ બને છે, એટલે માર્કેટના અંદર માર્કેટ અહીંયા છે તો અહીંયાથી માર્કેટે ટોટલી હાઈને બ્રેક કર્યો છે, બરાબર છે. તો તમારે અહીંયા પ્લાન એવો કરવાનો હતો કે તમારે એટલું તો સમજી જ લેવાનું કે માર્કેટ ટોટલી રિકવરી 13 તારીખના થશે નહીં, કેમ કે માર્કેટ અહીંયા કોપી કરશે નહીં. એટલે તમારે અહીંયા પ્લાન એ જ કરવાનો હતો કે એક નોર્મલી ટૂલ્સ છે, ફીબો ટૂલ્સ છે, એને હાઈ ટુ લો સુધી આમ ડ્રો કરીને રાખવાનું હતું. જ્યારે માર્કેટ અહીંયાથી રિટર્ન આવે છે અને અહીંયા રિટર્ન આવે છે એટલે તમારે અહીંયા, કેમ કે એ ક્લોઝિંગ પ્રાઇસને બ્રેક કરવા આવશે નહીં, કેમ કે બ્રેક કરશે તો આ બંને ચાર્ટ સેમ થઈ જશે. તો તમારે અહીંયાથી સેલિંગ કરીને નીચે બેસીને સારું એવું તમે કેચ કરી શકતા હતા મુવમેન્ટ.
કેમ કે આગલા દિવસે જે નેગેટિવ મુવમેન્ટ હતું એટલે માર્કેટ પોઝિટિવ હતું. જ્યારે લોકોના મનમાં એમ થઈ ગયું કે આ ન્યૂઝ ખોટા છે ત્યારે લોકો અહીંયા શું કર્યું, પોઝિટિવ વ્યૂમાં બેઠા, એટલે અહીંયા લોકોએ સેમ ચાર્ટ રિપીટ જોઈને બાઇંગ કર્યું. પણ માર્કેટમાં લોકોનો જે ટાર્ગેટ હતો ક્લોઝિંગ પ્રાઇસ એ આપ્યો નહીં અને અહીંયાથી જ હાફમાંથી માર્કેટ રિટર્ન થઈ ગયું. તો તમે અહીંયાથી સેલિંગ કરીને આ ટ્રેડ લઈ શકતા હતા. બીજો ચલો તમે આ પણ ટ્રેડ મિસ કર્યો છે તો આ જ્યારે બ્રેકડાઉન થયું ત્યારે પણ લોકો અહીંયા બાઇંગ જ કરીને બેઠા હતા. તો તમારે અહીંયા ક્યાંક સેલિંગ કરીને બેસવાનું હતું. તો આ રીતે માર્કેટનું માઇન્ડસેટ હોય છે, આ રીતની માર્કેટની મેન્ટાલિટી હોય છે. અને બીજું ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એવી છે કે ન્યૂઝ હોય કે ના હોય, તમે એક પોઈન્ટ ઉપર ટ્રેડિંગ કરશો ને તો તમને પ્રોફિટ તો થવાનું જ છે. તમે અહીંયા ધ્યાનથી જોશો તો નિફ્ટીનો ચાર્ટ છે અહીંયા. તો નિફ્ટીના ચાર્ટના અંદર હું તમને એક પ્રાઇસ લખીને આપું છું. તો તમે ત્યાં કમ્પેર કરશો તો અહીંયા એક પ્રાઇસ છે લખું છું હું તમને, જે છે 24,316, જેના અંદર મેં ટ્રેડ કરેલા છે. બરાબર છે, આ એક પ્રાઇસ છે. આપણે મને બ્લુ કલરમાં આપણે કરી દઈશું. હવે તમે દેખીશું 5, 6, 7 તારીખના દિવસે દેખો સ્માર્ટલી વર્ક કરવું જોઈએ ટ્રેડિંગના અંદર. ડિફિકલ્ટ ટ્રેડ લેવાની કોઈ જરૂર નથી, માર્કેટના અંદર ડિફિકલ્ટ વિચારવાની કોઈ જરૂર નથી. એક પોઈન્ટ પકડો અને એના પરથી તમારે ટ્રેડ લેવાનું હોય છે. દેખો માર્કેટ 5 તારીખના દિવસે આ જ પ્રાઇસ ઉપર નીકળ્યું છે. તો તમે આ પ્રાઇસ તમને અહીંયા મળી છે, સારી એવી એક પ્રાઇસ છે. બરાબર, તો દેખીશું કે 24,316 જે પ્રાઇસ છે એના પર માર્કેટ જ્યારે અહીંયાથી નીકળ્યું તો તમારે અહીંયા સેલિંગનો ટ્રેડ લેવાનો હતો. બરાબર છે. આ જ રીતે તમે આગળ જશો 6 તારીખના દિવસે તો માર્કેટ અહીંયાથી ઉપર ગયું, નીચે બ્રેક થયું નથી. માર્કેટે અહીંયા બ્રેક સારું એવું કર્યું છે, અહીંયા બ્રેકઆઉટ પણ આવ્યું છે, અહીંયા બાયરોની સંખ્યા વધી છે. તો તમારે અહીંયા નીચે સેલિંગ કરીને ટ્રેડ લેવાનો હતો. પછી દેખીશું તમે અહીંયા માર્કેટ આ જ સેમ પ્રાઇઝે આવ્યું છે અને અહીંયાથી તમે ટ્રેડ લેતા તો નીચે તમને સારો એવો ટ્રેડ મળી જતો હતો. પછી અહીંયા તમે ધ્યાનથી આગળ જઈશું તો દેખો સેમ પ્રાઇઝ ઉપર માર્કેટ કેટલાય દિવસથી ઉપર ત્યાં જાય છે અને એથી ફોલ આપે છે. તમે હવે ધ્યાનથી જોશો કે માર્કેટ ખુલ્યું ક્યાં, તો માર્કેટ ઉપરની સાઈડ ખુલે છે હતું તો તમે બાઇંગ કરીને અહીંયા બેસો છો તો પણ તમને ઇઝીલી ટ્રેડ મળે છે. આ જ વસ્તુ તમે 12 તારીખના જશો, 12 તારીખને માર્કેટ અહીંયા ખુલ્યું, અહીંયા બ્રેક કરી તો આ જ કેન્ડલે અહીંયા તમે નીચેથી ટ્રેડ લઈને સેલિંગ કરીને બેસી શકતા હતા. આજે પણ તમે ધ્યાનથી જોશો, આજનો મારો ટ્રેડ હતો જે કદાચ શાયદ મારા મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડ કર્યો તો નોર્મલી તો હશે તો તમને હું સ્ક્રેચેસ એનો અહીંયા સાઈડમાં બતાવી દઈશ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો માર્કેટ જ્યારે અહીંયા ઉપર ખુલ્યું છે, બરાબર, અહીંયા બ્રેકઆઉટ થયું તો અહીંયા જ મેં ટ્રેડ લઈને અહીંયા એક્ઝિટ કરી નાખ્યું છે બેંક નિફ્ટીના અંદર. હું બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેને કમ્બાઈન કરીને જોઉં છું. તમે સેમ આ પ્રાઇસને કન્ટિન્યુ જોશો તો માર્કેટ અહીંયા થોડું સાઇડવે માર્કેટ હતું તો માર્કેટ આ પ્રાઇસને જુઓ કેટલું રિસ્પેક્ટ, એના બાદ માર્કેટ નીચે આવી ગયું છે. તો તમે અહીંયા સારી એવી કોઈ પ્રાઇઝ એક્શન જોઈને પાછું સેલ કરતા અહીંયા તો પણ તમે પ્રોફિટમાં લઈ શકતા. પણ એ બધું લોજિક નથી. આપણે અહીંયા સિમ્પલ જે મળ્યું છે, દેખો અહીંયા મને સિમ્પલી જે ટ્રેડ મળ્યો છે એની વાત કરું છું હું. અહીંયા સિમ્પલ જે ટ્રેડ મળ્યા છે એની વાત કરું છું કે એક પ્રાઇસની તાકાત જુઓ. માર્કેટના અંદર કંઈ પણ ન્યૂઝ હોય, કંઈ પણ હોય, તમારે માર્કેટના અંદર એનાલિસિસ કરવાનું હોય છે કે માર્કેટના અંદર શું થઈ રહ્યું છે, માર્કેટ શું કહેવા માંગે છે. બરાબર છે. વિથઆઉટ ટ્રેડિંગ ઇન્ડિકેટર, દેખો ઇન્ડિકેટરના આ બધું કેવું છે કે તમારું ડ્યુરેશન, જે ટ્રેડિંગ ડ્યુરેશન એ વધારી નાખે છે. બીજી વસ્તુ એવી છે કે તમને ઇન્ડિકેટરના અંદર કોઈ આઈડિયા જ નહીં આવે કે માર્કેટના અંદર મારે ક્યારે એક્ઝિટ કરવું છે, ક્યારે શું કરવું છે. ચાર્ટ ટ્રેડિંગ તમે કરતાં શીખી જશો ને તો એના કરતાં પણ વધારે તમે પ્રોફિટ લઈને નીકળશો અને તમારા જોડે હોલ્ડિંગ કરવાની તાકાત હશે કે ના હજુ સુધી માર્કેટના અંદર હોલ્ડિંગ કરી શકાય છે કેમ કે માર્કેટ અહીંયા સુધી જવાનું છે. બરાબર છે. આ ઇઝીલી તમને
પ્રાઇઝની કિંમત બતાવી કે એક પ્રાઇઝ ઉપર ફોકસ હું કરીને બેઠેલો છું તો પણ એ પ્રાઇઝ મને પ્રોફિટ આપે જ છે, નોર્મલી પ્રોફિટ આપે છે. તો તમે આવી રીતે એનાલિસિસ કરીને એક પ્રાઇઝ નીકાળી શકો છો અને તમારે ટ્રેડ લેવાનો હોય છે. આના એસેસ પણ છે મારા જોડે, જો સારી મોબાઈલમાં જ છે તો હું તમને અહીંયા એસેસ પણ મૂકી દઈશ જ્યારે મેં ટ્રેડ લીધેલા હતા, બરાબર છે. તો એના બાદ તમે જોઈશું તો તમે અહીંયા મેન્ટાલિટી બાઇંગની હતી આગલા દિવસે, તો 13 તારીખના તમે અહીંયા મેં ટ્રેડ પાડ્યો હતો અને અહીંયા મેં એક્ઝિટ કર્યું છે, એક્ઝેટ અહીંયા એનો એસેસ પણ હું તમને બતાવીશ, બરાબર. માર્કેટના અંદર જે મેં પાડેલો હતો એ એસેસ પણ બતાવીશ, શાયદ એસેસનો ટાઈમ પણ મળી કાતો હશે તો હું તમને એ ટાઈમ પણ નીકાળીને બતાવીશ, કેમ કે કેવું છે માર્કેટના અંદર લોકોને પ્રૂફ બતાવવા જરૂરી છે, તો હું આ પ્રૂફ પણ બતાવીશ. તો તમે મારો કોર્સ છે જેના અંદર માર્કેટનો ચાર્ટ છે, બીજું કશું જ નહીં, પ્લેન ક્લીન ચાર્ટ રાખવાનો છે અને ક્લીન ચાર્ટના અંદર તમારે ટ્રેડ કરવાનું છે. અને તમે નોર્મલી પણ ટ્રેડ કરીને જોઈ લેશો કે સિરિયસલી આ રીતે વર્ક થાય છે માર્કેટના અંદર. કોઈ જ ઇન્ડિકેટરની જરૂર નથી. ફર્સ્ટ અને બીજું કે તમારે 1 મિનિટના અંદર ટ્રેડિંગ કરવાનું રહેશે અને તમને અંદાજિત 11 વાગ્યા આસપાસ પહેલાં તો તમારું ટ્રેડિંગ સેશન પતી જ જવાનું છે. અહીંયા તમારે દેખો મારો ટ્રેડ અહીંયા એન્ટ્રી થઈ હતી, અહીંયા એક્ઝિટ થઈ ગઈ, બરાબર છે, થોડું એડવાન્સમાં હતું, બરાબર. તો આ રીતે તમને ટ્રેડ પણ મળશે અને તમને એક્ઝિટ, તમને અહીંયા આ જે કોર્સ છે, બરાબર છે, એમાં તમને એક્ઝિટ અને પ્રોફિટ બંને મળશે, બરાબર છે. અને તમારા જોડે આન્સર હશે કે માર્કેટ અહીંયા જવાનું છે, કેમ જવાનું છે, એ પણ આન્સર તમારા જોડે હશે, કેમ કે અહીંયા એક સારું એવું લેવલ છે જેનો જવાબ તમને કોર્સમાં મળશે, બરાબર છે. તો આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીશું. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર, બરાબર. આ તો તમને મારો વિડીયો હતો કે તમે પ્રાઇઝ એક્શન ઉપર ટ્રેડિંગ કઈ રીતે કરી શકો છો અને ઇન્ટ્રો પણ હતો કે કોર્સના અંદર શું છે, બરાબર છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર.